હવે આજે આપણે જે વાત કરવાની છે ચરક સૂત્ર પહેલા અધ્યાયની વાત કરવાની છે. ચરક સૂત્રના પહેલા અધ્યાયનું નામ છે દીર્ઘજીવતીય અધ્યાય. ચરક સંહિતા સૂત્રસ્થાન. જો કોઈ પણ સંહિતામાં પહેલા અધ્યાયના કોઈ પણ સ્થાનના નામ અગત્યના યાદ રાખવા જરૂરી છે, કેમ કે ઘણી વખત આપણે હાર્ડ કરીને જતા હોય, મતલબ કે ફૂલે ફૂલ તૈયારી કરી, અને આવી મતલબ એક્ઝામમાં કોઈ એવો પ્રશ્ન પૂછાય તો એ ગૂગલીમાં તમે આઉટ થઈ જાઓ, તો એવું ના થવું જોઈએ. એના માટે આપણે અહીંયા ઓલરેડી લખેલું છે પેજ નંબર 5માં કે ચરક સંહિતા સૂત્રસ્થાનના પહેલા અધ્યાયનું નામ છે દીર્ઘજીવતીય અધ્યાય. સુશ્રુત સંહિતા સૂત્રસ્થાનના પહેલા અધ્યાયનું નામ છે વેદોત્પત્તિ અધ્યાય. અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાનનું આયુષ્કામી અધ્યાય. અને એકાદ વખત પ્રીવિયસ યરમાં પૂછાયેલું છે, એ છે સુશ્રુત ઉત્તરના પહેલા તંત્રના નામ, એનું નામ છે ઔપદ્રવિકમ અધ્યાય. આપણે જે તે સંહિતાના જે તે સ્થાન ચાલુ કરવું એ વખતે કમ્પેરેટિવ એના પહેલા અધ્યાયનું નામ આપણે લખીને રિકોલ કરવાની ટ્રાય કરીશું. આપણે પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ તો હવે આનામાં એક અગત્યની વસ્તુ શું છે ખબર? પહેલી વસ્તુ તો એ કે જે આ દીર્ઘજીવતીય અધ્યાય છે ને, દીર્ઘજીવતીય એ સંભાષા પરિષદ છે. એમ મતલબ એમને લખી નથી નાખ્યો, બેઠા હતા નાલો નવરા બેઠા લખી નાખીએ એવું નીતા નથી. એકદમ આમ સંવાદ થાય છે ગુરુ શિષ્યનો, અને પછી આખા અધ્યાયની રચના થઈ છે. તો આ સંભાષા પરિષદ છે, સંભાષા પરિષદ એ ચરક સંહિતામાં બીજી ક્યાં ક્યાં આવી, બરાબર છે? તો એ પણ ભેગી તમારે યાદ રાખી લેવી. તો ચરક સંહિતામાં ટોટલ 7 સંભાષા પરિષદ છે. હવે 7 સંભાષા પરિષદમાં જો અહીંયા હાઇલાઇટ કરું છું, ચરક સંહિતા સૂત્ર સ્થાનમાં ટોટલ 4 સંભાષા પરિષદ છે. ચરક સૂત્ર 1, ચરક સૂત્ર 12, ચરક સૂત્ર 25 અને ચરક સૂત્ર 26. તો બાકીની 3 ક્યાં ગઈ ભાઈ? તો બાકીની 3માં 2 છે ચરક સારી સ્થાન 3 અને 6માં, અને ચરક સિદ્ધિ સ્થાન 11માં, બરાબર? એટલે આ ચેપ્ટરના નામ પણ અગત્યના છે, અને કયા કયા અધ્યાય છે, 3, 6 એવી રીતના નંબર પણ અગત્યના છે. એટલે આ જેટલું કમ્પેરેટિવ છે એ ભેગું યાદ રાખતા જાઓ, એટલે જ્યારે તમે રિવિઝન કરો ને ત્યારે ફટાફટ એમાં એક નજર ફરી જવી જરૂરી છે. હવે બીજી વસ્તુ કે ચરક સંહિતા સૂત્રસ્થાન જે પહેલો અધ્યાય છે ને, આ તમે કરો અને ખરેખર વધારે ડિટેલમાં કરો ને તો તમારે સમજી લો પદાર્થ વિજ્ઞાન ઘણું બધું કવર થઈ જાય આમાં. કેમ કે પદાર્થ વિજ્ઞાનમાં તમે ભણીને આવ્યા છો પ્રમાણ, દર્શન, જ્ઞાન, તે બધું. હવે પ્રમાણ છે એ આપણે ચરક સૂત્ર 11માં અને ચરક વિમાન સ્થાનમાં કવર કરવું. પણ એને સિવાયનું જે દર્શનનું એક જે કહેવાય ને કે અગત્યનું છે, દેટ ઇઝ વૈશેષિક દર્શન. એ વૈશેષિક દર્શનનો પ્રભાવ ચરક સૂત્ર 1માં પડે છે, ખાસ યાદ રાખજો. હવે કેમ પડે છે, કેવું કમ્પેરેટિવના આધારે આપણે આટલું જજમેન્ટ દઈએ છીએ એ તમને આગળ કહી દઈશું, પણ આટલું ખાસ યાદ રાખજો. ચરક સંહિતા સૂત્રસ્થાનના પહેલા અધ્યાય દીર્ઘજીવતી અધ્યાયમાં વૈશેષિક દર્શનનો પ્રભાવ છે. ઓકે, તો હવે જો આપણે શરૂઆત કરીએ. અથવા તો દીર્ઘજીવતી અધ્યાય વ્યાખ્યા છે આ. હવે કોઈ વાર જો આ આખું જ હું હાઇલાઇટ કરું છું, એ એક્ઝામમાં પૂછી નાખે, બરાબર, વધારે ડિટેલમાં કદાચ હાર્ડની કેટેગરી પેપર આવવું હોય તો. અથવા તો દીર્ઘજીવતી અધ્યાય વ્યાખ્યા શેમ છે, કેવું વાક્ય છે, તો ખાસ યાદ રાખજો. એ અષ્ટપદાત્મક વાક્ય છે, અષ્ટપદાત્મક, બરાબર છે. એના પછી તમને ખબર કે ભાઈ ચક્રપાણી આપણે ચરક ઉપર અને સુશ્રુત 2 ઉપર કમેન્ટ્રી કરી છે, એ આપણે આયુર્વેદ ઇતિહાસમાં ડિટેલમાં ભણવાનું છે. પણ અત્યારે ખાલી એક થોડુંક રિલેટ થયું એના માટે થોડુંક એક્સ્ટ્રા રાખી નાખ્યું કે આ એક ઇતિહાસના ક્વેશ્ચનમાં પૂછાયેલો હતો, એટલે ભેગું જ્યારે હું વાંચતો એ વખતે મેં લખેલું હતું. તો અહીંયા લખેલું છે ચક્રપાણી દત્તના ગુરુ, એનું નામ નરદત્ત છે, અને એમણે એક બૃહદ તંત્ર પ્રદીપ નામનો ગ્રંથ લખ્યો છે. ચક્રપાણી દત્ત, એમના ગુરુનું નામ નરદત્ત, અને એમણે લખ્યું છે બૃહદ તંત્ર પ્રદીપ. પછી જે અમે લખ્યું છે મૃત્યુ પશ્ચાત રોગનો પ્રાદુર્ભાવ થયો, આ બધું આપણે નિદાન સ્થાનમાં ઓલરેડી કવર કરવાનું છે, પણ આ તો જે તે સમયે હું વાંચતો ત્યારે યાદ રાખવા માટે મેં લખેલું હતું. હવે જો આમાં વિમર્શમાં સીધા જાવ તો તમને ખબર પડે. એક સેન્ટેન્સ લખ્યું જો હું હાઇલાઇટ કરું છું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બરાબર. હવે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, આ જે સેન્ટેન્સ છે એ વેદાંત દર્શનનું છે, વેદાંત, બરાબર. હવે તમને ખબર જ હશે, તમે ઓલરેડી દર્શન ભણીને આવ્યા જ હો ફર્સ્ટ યરમાં. એટલે ફર્સ્ટ યર સેકન્ડ યર હોય તો તમારા માટે તો બહુ સારી, મતલબ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, યાદ ફટાફટ આવી જાય. લાસ્ટ યરવાળાને કદાચ થોડુંક રિકોલ કરવું અઘરું પડે જાય. એનું કારણ છે કેમ કે પછી છેક સુધી આપણે દર્શન ને બધું એવું બધું કોન્ટેક્ટમાં નથી રહેતા, બધા ક્લિનિકલ સબ્જેક્ટમાં આવી જાય છે. કે જે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા વેદાંત દર્શનનું છે. તમને ખબર જ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, આ 2 મીમાંસા દર્શન છે.
એમાં પૂર્વ મીમાંસા આપણે કુમારીલ ભટ્ટે લખી છે, ઉત્તર મીમાંસાને આપણે વેદાંત દર્શન કહીએ છીએ, બરાબર છે. તો આ જે મીમાંસા દર્શનમાં ઉત્તર મીમાંસા છે કે જે વેદાંત દર્શન તરીકે ઓળખાય છે, એનું સેન્ટેન્સ છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હજી આપણે પેલો અધ્યાય ચાલુ જ નથી કર્યો, આ તો ખાલી આપણે એક્સ્ટ્રા છે, જે અગત્યનું છે, જે પૂછાય છે એની વાત કરી. જો હવે ઉપર મેં થોડુંક એક્સ્ટ્રા લખ્યું છે, હજી કહું છું જેટલું એક્સ્ટ્રા લખ્યું છે બધું ક્યાંક ને ક્યાંક પૂછાયેલું છે અને ક્યાંક ને ક્યાંક પૂછાવાની શક્યતા છે. એટલે તમારી સંહિતા તમે જ્યારે વાંચતો ને ત્યારે એટલું બધું એક્સ્ટ્રા લખી નાખવાનું આમ કે કોઈ ત્રીજો વ્યક્તિ આવીને આમ જોઈને સંહિતા એમ થાવ છે કે ઓહો છોકરાએ તો ધૂળ કાઢ નાખી, બહુ વાંચ્યું છે. બધું યાદ ના રહીએ, પણ જેમ જેમ રીડિંગમાં જતું જાય એમ બધું બેક ઓફ ધી માઇન્ડ જતું જાય ને બેક ઓફ ધી માઇન્ડમાંથી ફ્રન્ટ ઓફ ધી માઇન્ડ આવે, અને ફ્રન્ટ ઓફ ધી માઇન્ડ આવે એટલે પછી એક્ઝામમાં આન્સર ટીક થઈ જાય. જો એક સેન્ટેન્સ છે અથા તો ધર્મ વ્યાખ્યા શ્યામ હતો, આ કેમ યાદ રાખવું? જો આ વ્યાખ્યાનો જે વ છે એનાથી યાદ રાખવું, એ વૈશેષિક દર્શનનું સેન્ટેન્સ છે. પછી અથા તો ધર્મ જિજ્ઞાસા, અથા તો ધર્મ જિજ્ઞાસા છે તો એ મીમાંસા દર્શનનું છે. જો હજી યાદ રાખજો, અથા તો ધર્મ જિજ્ઞાસા, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો ધર્મની જિજ્ઞાસા કોને થઈ હતી? તો ભાઈ મીમાંસા દર્શનની થઈ હતી. અને બ્રહ્મની જિજ્ઞાસા કોને થઈ હતી? વેદાંતને. એટલે જ તમને ખબર હે વેદાંતમાં એવું કીધું છે કે ભાઈ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. એટલે વેદાંત દર્શન બધી ભગવાનની જ વાતો થાય કે બધું ભગવાન ભરોસે મૂકી દેવાનું. કરતા સર્વ કરતા હરતા ભગવાન છે, બરાબર. અને મીમાંસા દર્શનનું છે એ મેઇનલી ટૂંકમાં ધર્મ ઉપર ફોકસ કરે એવું છે. એટલે ફરી પાછા તને કમ્પેરેટિવ સેન્ટેન્સ વાંચું છું અને કયા દર્શનથી સેન્ટેન્સ કીધા છે તમે મગજમાં ફિટ બેસાડી લ્યો અને એક સાઈડ લખી લ્યો, તો જેટલી વખત રીડિંગ મારો એટલી વખત રીડિંગમાં આવે. અથવા તો ધર્મ વ્યાખ્યા શ્યામાં વૈશેષિક દર્શન, અથવા તો ધર્મ જિજ્ઞાસા તો મીમાંસા દર્શન, અને અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા તો એ વેદાંત દર્શનનું સેન્ટેન્સ છે. હવે પછી આપણે અહીંયા મીમાંસા દર્શન ઉપરથી થોડુંક બીજું વધારે એક્સ્ટ્રા યાદ રાખ્યું છું કે જે મીમાંસા, જો આપણે કેવી રીતને યાદ રાખ્યું છે, ટ્રીક જરૂરી છે, બરાબર, આયુર્વેદમાં. કેમ કે એટલું બધું સિલેબસ છેલ્લે આખો ભેગો થાય ને ત્યારે બધું યાદ કરવું થોડુંક અઘરું પડે, એના માટે પહેલેથી ટ્રીક સાથે ચાલવાનું. ધર્મ જિજ્ઞાસા, જિજ્ઞાસા ઉપરથી આપણે જ લઈ લીધું. જો જ ઉપરથી યાદ રાખવું કે ભાઈ કોણે લખ્યું? તો જૈમિનીએ લખ્યું, અને જૈમિનીએ લખ્યું કયું? મીમાંસા દર્શન, અને એના આધારે ધર્મ જિજ્ઞાસા. ઓકે, બ્રહ્મ જિજ્ઞાસા આવે છે, પણ બ્રહ્મની વાતો ક્યાં થાય છે? વેદાંતમાં થાય છે. એટલે એ તો બાય ડિફોલ્ટ તમને યાદ રહી જાય. આપણે જે યાદ રાખવાનું હતું જે જિજ્ઞાસા અને મીમાંસા નહોતું આપણે તમને કહી દીધું. હવે એના પછી છે યસ, હવે થોડાક આપણે આગળ આવીએ. પછી ધર્મની ડેફિનેશન ના બધું બધા ડિટેલમાં આપણે ઓલરેડી કરવાનું છે. હવે પછી તમને ખબર જ છે, બરાબર, કે જે ચરક સંહિતા સૂત્ર સ્થાનમાં ટોટલ 30 અધ્યાય છે. 30 અધ્યાયમાંથી 7 ચતુષ્ક છે અને 2 સંગ્રહ હોય છે. એટલે એક વખત આવો હાવ ઇઝી ક્વેશ્ચન પૂછાણો તો એમ કે ભાઈ ચતુષ્કમાં અધ્યાયનું વર્ણન કોણે કરેલું છે? તો ભાઈ ચરક સંહિતામાં કરેલું છે, અગ્નિવેશ સંહિતામાં કરેલું છે. પછી આપણે આનો સમયગાળો યાદ રાખતા હોઈએ. સમયગાળો આપણે ઇતિહાસમાં યાદ રાખવાનો છે, પણ આપણે અત્યારે જેટલું થાય એટલું ઇતિહાસનું પદાર્થનું ભેગું કરતા જઈએ એટલે તમને ખ્યાલ પડે કે ભાઈ જે 1000 BC છે. જો એ કેમ યાદ રાખવાનું? 1 2 કા 4 2 4 કા 1 1 2 4, બરાબર. 1 એટલે તો ભાઈ 1000 BC. 1000 BC છે આત્રેય અને અગ્નિવેશ, બરાબર. હવે ગુરુ અને શિષ્યનો કાળ એક જ હોય, પછી તમે એમાં ભૂલ કરીને ના આવતા કે ભાઈ આત્રેયનો 1000 BC છે ને 200 BC અગ્નિવેશનો છે. ભાઈ આત્રેય અગ્નિવેશનો સંવાદ થયો હતો અને અગ્નિવેશે ચરક સંહિતા લખી, બરાબર. ચરક છે એ તો પ્રતિસંસ્કર્તા હતા, પ્રથમ પ્રતિસંસ્કર્તા હતા, અને દ્વિતીય પ્રતિસંસ્કર્તા કોણ હતા? દ્રઢબલ હતા. ઠીક છે, એટલે એ ખાસ ભૂલાય નહીં. એટલે 1000 BC છે આત્રેય અગ્નિવેશનો સમયગાળો છે, 2000 BC છે ચરકનો છે, અને 200 BC છે, અને 400 AD છે દ્રઢબલનો છે. દ્રઢબલે કયા અધ્યાય એડ કર્યા બધા ચિકિત્સા સ્થાનમાં આ બધા એ આપણે આગળ વિશે જોશું. અત્યારે ખાસ થોડોક સમયગાળો યાદ રાખી લેજો, કેમ કે બધા અધ્યાય જ્યાં પૂરા થાય જે સેન્ટેન્સ હોય ને અગ્નિવેશ કૃત્ય તંત્રે ચરક પ્રતિ સંસ્કૃતે અહીંયા આપણે દર વખતે રિપીટ કરવું એટલે તમને એક સમયગાળો ફિટ મેમરીમાં વયો જાય. પછી જો એમાં 7 ચતુષ્કની આપણે જે વાત કરી, 7 ચતુષ્કમાં જો એમાં 2 ટ્રીક રાખી, બરાબર. તમને જે અનુકૂળ આવે, અને જો તમે તમારી ટ્રીક બનાવી તો વેલ એન્ડ ગુડ. બાકી જો ટ્રીક ના બનાવી તો હવે બનાવવાનો વધારે સમય આપણે નહીં બગાડીએ. અને યાદ રાખીને BSNL ક્રિયા કરીને આપણે ટ્રીક બનાવી. BSNL ક્રિયા એટલે તમને ખબર પડી જ જાય એમાં જે એલ અને આઈ સ્મોલ છે, અને એ તો આમે ખબર પડી જાય. એલ અને આઈ ઉપરથી કોઈ ચતુષ્કનું નામ નથી આવડતું, બરાબર, આવતું છે જ નહીં. એટલે બી ઉપરથી ભેષજ ચતુષ્ક, એસ ઉપરથી સ્વસ્થ ચતુષ્ક, પછી એર ઉપરથી નિર્દેશ ચતુષ્ક, કે ઉપરથી કલ્પના ચતુષ્ક, આર ઉપરથી રોગ ચતુષ્ક, વાય ઉપરથી યોજના ચતુષ્ક, એ ઉપરથી અન્નપાન ચતુષ્ક, અને જે છેલ્લે એસ છે એનાથી સંગ્રહ હોય, બરાબર. 29-30 છે. એટલે ઇઝી છે.
એટલે એ પણ તમે તમારી બુકમાં એડ કરી લેજો. પછી થોડુંક આ લખ્યું છે કે ભાઈ સૂત્ર સ્થાન ને શ્લોક સ્થાન કીધું છે, શુભ શિર ઓફ ચરક સંહિતા આવું બધું કીધું છે. આ છેલ્લે 30મા અધ્યાયમાં આવે, ત્યાં ફરીથી રિપીટ થશે. હવે આપણે આમાં વાત કરી જો, હવે આપણે ટૂંકમાં આવ્યા પહેલાં ચેપ્ટરમાં કે આયુર્વેદ અવતરણ થયો ભાઈ, બરાબર. આયુર્વેદનું અવતરણ થયું અને તમે અષ્ટાંગ હૃદયનો આ તો તમને કદાચ શ્લોક યાદ જ હશે, બરાબર, કે બ્રહ્મા સ્મૃતો આયુષો વેદમ પ્રજાપતિ મજીગ્રહત ને એવી રીતના કરીને છે કે ભાઈ બ્રહ્માએ આયુર્વેદને મતલબ યાદ કર્યું એમ, બ્રહ્મા સ્મૃત્વ આયુષો. હવે યાદ કર્યું એનો મતલબ ઓલરેડી પહેલેથી હશે જ, બરાબર. એમ નથી કીધું ક્યાંય કે ભાઈ બ્રહ્મા શું કહેવાય આયુર્વેદનું મતલબ યાદ નથી કર્યું અને સીધું લખવા બેસી ગયા. યાદ ક્યારે કર્યું? ઓલરેડી પહેલેથી એક્ઝિસ્ટ કરતું હોય એટલે મતલબ એવું કીધું છે કે ભાઈ આયુર્વેદ શાશ્વત છે એમ, અને ન ભૂતો ન ભવિષ્યથી, મતલબ કે એનો અંત નથી. તો ભલે અત્યારે એલોપેથીની બોલબાલા છે એ થોડોક તમે ચિંતા ના કરો, તમે તારે આખો જમાનો આવવાનો. એટલે જી હવે દીર્ઘ જીવતે મનવીસમ ભરદ્વાજ ઉપાગતમ ઇન્દ્રમ ઉગ્ર તપા. જો બધા શ્લોક મોઢે કરી નાખું ને હું ટોપ કરી લઉં એવું ના હોય. હું તમારે કરવું ને કરતાં હું ના કરવું એ વધારે જરૂરી હોય. એટલે આમાં જે ફોકસ કરવા જેવું છે એ છે ઉગ્ર તપા. એટલે ઉગ્ર તપા કોનું વિશેષણ આપ્યું છે? ભરદ્વાજનું આપ્યું છે. અને પછી આગળ આ ફરી પાસે આવે 2 અમિતાયુ અને મહામતી. એટલે અમિતાયુ અને મહામતી એ પણ ભરદ્વાજના છે વિશેષણ, બરાબર. તો આ એક યાદ રાખી લેજો कि कठोर तपस्या करने वाला दीर्घ जीवन की इच्छा रखता हुआ भरद्वाज ऋषि इंद्र को शरणे समझ कर अर्थात जो उसके शरण में जाता है उसकी रक्षा करना, આવું બધું કીધું છે. એ બધું ઠીક છે, બધું યાદ રાખવાની જરૂર નથી. અને બીજી વસ્તુ કે પીજી માટે તૈયારી કરતા હોય તો શ્લોક સિવાય હિન્દી પણ યાદ રાખવું ખાસ, કેમ કે ઘણી વખત હિન્દીમાં ક્વેશ્ચન આવતા હોય એટલે ત્યારે તમને સંસ્કૃત યાદ હોય પણ ટ્રાન્સલેશન આવું થાય. હું કાંઈ એમને નથી ગોળીબાર કરતો, આવું પણ થાય કે સંસ્કૃત આવડતું પણ ટ્રાન્સલેશન ના આવડતું, એના લીધે ઘણી વખત મતલબ તમે કન્ફ્યુઝ થઈ જાય ઓપ્શન જોઈને, કેમ કે ઓપ્શન એટલા નજીક ન હોય. એના માટે સંસ્કૃત હારે હિન્દી વાંચવાની પણ આદત રાખજો. હવે એના પછી છે જો 4થા 5મા શ્લોકમાં એમાં લખ્યું છે. હવે જો ઠીક છે તમે શ્લોક યાદ રાખ્યો વેલ એન્ડ ગુડ, પણ તમારે એક્ઝામમાં 1 મિનિટ નહીં, એક્ઝામમાં 1 સેકન્ડ અગત્યની હોય. જ્યારે પેપર દો ત્યારે ખબર પડે કે ક્વિક રિકોલ આવવું જોઈએ. સમજે? વન લાઇનર છે એમાંય ક્વિક રિકોલ આવવું જોઈએ, અને કદાચ કોઈ જોડકાવાળું છે એમાં પણ ક્વિક રિકોલ આવવું જોઈએ. અને ક્વિક રિકોલ માટે ઓલવેઝ તમને ટ્રીક જ હેલ્પફુલ થાય. તમે શ્લોક તમને મોટી હોય ને તોય પણ તમારે શ્લોકને પહેલાં તમે મગજમાં યાદ કરો, આ બ્રહ્માની જેમ સ્મૃતવા યાદ કરો, ફરી પછી એને ડીકોડ કરો અને પછી એના આધારે ઓપ્શન ચેક કરો, તમે વાર લાગે. પણ જો તમને ક્વિક તમને રિકોલ જોતું એના માટે ટ્રીક જ, હજી કહું છું 10,000 ટ્રીક બને ને બધા સબ્જેક્ટની તોય બનાવજો. અને એવું ના યાદ રાખતા કે સાહેબ પછી છેલ્લે ટ્રીક જ યાદ ના આવી, તો યાદ આવે. જો તમે હરખી ટ્રીક બનાવી હોય અને તમે એને વારંવાર રિવાઇઝ કરી હોય તો તમને પેપરમાં 100% ટ્રીક યાદ આવે. જો કે તો જો અમે લખ્યું છે બળા ઇન્દ્ર ભારદ્વાજ છે. જો હું હાઇલાઇટ કરું છું 1 જ સેકન્ડ. જો લખ્યું BDA ઇન્દ્ર અને ભારદ્વાજ. જો અમે હાઇલાઇટ કર્યું લેફ્ટ સાઈડ 6થા પેજમાં, એમાં બળા ઇન્દ્ર ભારદ્વાજ ખાલી એટલું યાદ રાખવાનું. એટલે જ્યારે આયુર્વેદનું અવતરણ પૂછે બળા ઇન્દ્ર ભારદ્વાજ એટલે યાદ આવી જશે. B એટલે બ્રહ્મા, D એટલે દક્ષ પ્રજાપતિ, A એટલે અશ્વિની કુમાર, પછી ઇન્દ્ર ભારદ્વાજ, બળા ઇન્દ્ર ભારદ્વાજ. બસ આટલું, કાંઈ શ્લોક યાદ રાખવાની જરૂર નથી. ઓકે. એટલે ચરકનું અને બીજી વસ્તુ અગત્યની કે ચરકમાં જે આયુર્વેદનું અવતરણ છે ને 2 જગ્યાએ છે. એક અહીંયા પણ છે અને આગળ હજી તમારા ચરક ચિકિત્સામાં આવે. ઓકે. એટલે એ પણ એક અત્યારે આપણે જે તે સમયે જોઈ લેવું. પણ યાદ રાખજો કે ચરક સંહિતામાં 2 જગ્યાએ આયુર્વેદનું અવતરણ આપ્યું છે, એક જગ્યાએ નથી. પછી આમ લખ્યું બ્રહ્માણી યથા પ્રોક્તમાં આયુર્વેદ પ્રજાપતિ જગરા નિખિલે નાદ અશ્વિનો તું પુનસ્ત. આ એકવાર મતલબ ખાલી જગ્યા કરીને પૂછાણું હતું, જગરા નિખિલે અશ્વિનો. ટૂંકમાં અશ્વિનોની જગ્યાએ બ્લેન્ક હતી એટલે એ તો પૂરવા નથી, પણ એ તો હવે ઠીક છે આવડી જાય. પણ એના માટે શ્લોક વાંચવા જરૂરી છે આવા. એટલે એવું નથી દર વખતે તમે વાંચ્યું એમાંથી જ પૂછે, અમુક અનપ્રેડિક્ટેબલ આવી જાય. અને એ અનપ્રેડિક્ટેબલ માટે જ રીડિંગની આદત પાડવાની, કે સંસ્કૃત અને હિન્દી. હવે એના પછી યસ આ થોડુંક એક્સ્ટ્રા છે, તમને કહી દઉં કે ભાઈ જો કે આયુર્વેદ શાશ્વત છે. આપણે વાત કરી બરાબર કે ભાઈ બ્રહ્માએ આયુર્વેદનું મતલબ સ્મરણ કર્યું અને પછી બ્રહ્માએ કીધું દક્ષ પ્રજાપતિને, એણે અશ્વિની કુમારને કીધું, અને અશ્વિની કુમાર પાસે ઇન્દ્ર ગયા, ઇન્દ્રને કીધું, અને ઇન્દ્ર પાસે ભારદ્વાજ ગયા, પછી ભારદ્વાજે ધીમે ધીમે બધાને આખો ટૂંકમાં મોટો આંબો બનાવ્યો. પણ આયુર્વેદ શાશ્વત છે એના 3 રીઝન છે. ચરક સૂત્ર 30માં આપ્યા છે. તો એ કયા કયા? તો સિમ્પલ ટ્રીક ASB. તો ASB શું છે ભાઈ? એમ તો ASB છે
એ એટલે અનાદિત્વાદ, એક જ સેકન્ડ. એ એટલે અનાદિત્વાદ, પછી એસ એટલે સ્વભાવ સંસિદ્ધિત્વાદ, અને પછી બી એટલે ભાવ સ્વભાવ નિત્યત્વાદ. આ 3 રીઝનના લીધે આયુર્વેદ શાશ્વત છે એવું પ્રૂવ થાય છે. આ ચરક સૂત્ર 30નું સેન્ટેન્સ છે. પણ અત્યારે આપણે આયુર્વેદની શાશ્વતતાની વાત કરી હતી કે બ્રહ્માએ સ્મરણ કર્યું અને પછી આગળ આખો ટૂંકમાં વહીતું, તો એ શાશ્વત ઉપરથી આપણે એટલું રિકોલ થયું કે ભાઈ ચરક સૂત્ર 30નું એક સેન્ટેન્સ આના હારે રિલેટ કરે છે, તો એને આપણે ભેગું લખી નાખ્યું. એટલું જેટલું રિલેટેબલ હોય એટલે બધું સાથે સાથે તમારે કરતું જવાનું. ઠીક છે. હવે એના પછી હવે ધીમે ધીમે આપણે આગળ આવ્યા, તો પછી 7મા શ્લોકમાં આપણે થોડીક બ્રેક મારી અને પછી અહીંયા એક મસ્ત સેન્ટેન્સ આવે, પાર્શ્વે હિમવત સુગે. મતલબ કે હાલો ભાઈ આ બધી સંભાષા પરિષદ છે, બરાબર. સંભાષા પરિષદ થઈ તો ક્યાં થઈ એમ, બરાબર. તો ક્યાં થઈ એટલે કંઈ એના માટે એવું નહોતું હાલો ભાઈ ગાંધીનગર કરો, આપણું ભાઈ ગુજરાતનું પાટનગર, અહીંયા મજા આવી જાય. એ વખતે ગાંધીનગર નહોતું, નકર અહીંયા કરત કે નથી દિલ્હી રાજધાની. તો હાલો બધા ભેગા થઈને નક્કી કર્યું ક્યાં કરશું, તો હાલો ભાઈ આપણે હિમાલયમાં ભેગા થાવ, અહીંયા વાતાવરણ સારું, ટૂંકમાં ઠંડુ બંડુ છે, મદિરાય મળી રહે, અને અહીંયા મિટિંગ કરતે કરતે ડિસ્કશન કરું. તો હવે અહીંયા પાર્શ્વે હિમવત શુભે એટલે ચરક સૂત્ર 1માં જે સંભાષા પરિષદ થઈ છે એ હિમાલયમાં થઈ છે, પાર્શ્વે હિમવત શુભે. હવે આનાથી બીજી કઈ વસ્તુ રિલેટ થાય છે એ વેરી ઇમ્પોર્ટન્ટ. રિલેટ થાય એટલું બધું, અને પેલું ચેપ્ટર પૂરું કરતાં આપણે વધારે વાર એટલે જ લાગી, કેમ કે એમાં રિલેટ ઘણું બધું થાય છે, પદાર્થ વિજ્ઞાન થાય છે. અને આ હજી કહું છું, હું સંહિતા આ રીતના જ ભણાવવાનો છું, બરાબર. પહેલા શ્લોકથી ચાલુ કરીને છેલ્લા શ્લોક સુધી ખેંચતો ગયો ને છોકરાઓ ટીક કરી લ્યો, છોકરાઓ અગત્યનું છે, આવું બધું હું નથી કહેવાનું. જેટલું રિલેટ થાય એટલું તમને પ્રશ્ન પૂછતો જાય અને તમને સાથે સાથે લખાતું જાય, તો તમારે ભેગું ઘણું બધું તૈયાર થઈ જાય. ઘણું ભેગું આરએસનું આવે, ડીજીનું આવે, બીકેનું આવે, અને ધીમે ધીમે આપણે મોડર્નમાં વહી જાવ. તમને એમ થાય કે આયુર્વેદ ભણી મોડર્ન ભણી, એવો પણ અમુક વાર સમય આવે, પણ એ બધું જરૂરી છે. ઠીક છે. હવે આપણે વાત કરી હિમાલયમાં ટૂંકમાં સભા ભરાણી. તો હિમાલયમાં સભા ભરાણી, તો ચરક સંહિતામાં બીજે એવું ક્યાં વર્ણન આવે છે કે જ્યાં ભાઈ આવી મતલબ કે અહીંયા હિમાલયમાં ડિસ્કશન થયું હોય? તો એ એક છે અહીંયા આપણે જો એના માટે 6થા પેજ નંબરમાં જો હું હાઇલાઇટ કરું છું કે હિમાલયમાં ટૂંકમાં જે લેક્ચર લેવાના છે એવા 3 છે. એક એ આપણે યાદ રાખ્યું છે, જો તમારે જેમ યાદ રાખવું આપણે યા કરીને યાદ રાખ્યું યા. તો ભાઈ શું છે યામાં? તો ભાઈ એક વાય એટલે છે યોનિ વ્યાપદ, પછી એ એટલે આયુર્વેદનું અવતરણ હિમાલયમાં થયું, અને પછી એક છે અતિશા ચિકિત્સા, બરાબર. આ 3 લેક્ચર છે અથવા 3 ચેપ્ટર છે. તો એ બધું પાર્શ્વે હિમવત શુભે હિમાલયમાં ટૂંકમાં બધું ડિસ્કશન થયું છે. એના સિવાયનું બીજું સારું લોકેશન મળી ગયું એટલે બીજે ક્યાંક લેક્ચર લીધા છે. પણ આપણા માટે 3 અગત્યના છે. પાર્શ્વે હિમવત શુભે જ્યાં ક્યાંય પણ શબ્દ સાંભળો, જ્યાં ક્યાંય પણ MCQ સોલ્વ કરતા હોય અને જે કોઈ પણ આન્સર હોય, તમને આ 3 વસ્તુ રિકોલ થવી જ જોઈએ. ઓકે. હવે એના પછી જો એના પછી જો આપણે 8થી કરીને 14મો શ્લોક છે, એમાં બધા અલગ બધા ધુરંધરો ઋષિના નામ આપ્યા છે. તો ભાઈ કેટલા ધુરંધરો છે એવું પૂછાય નહીં, પણ આ તો એકાદી PYQમાં પૂછાયેલો છે કે ભાઈ કેટલા ઋષિનું પહેલાં ચરક સૂત્ર 1માં મતલબ ઉલ્લેખ કર્યો છે. હવે ત્યાં તો એ સ્વામિનારાયણ ભગવાનની જય અથવા મહાદેવ હર કરીને આપણે કરી નાખવાનું થાય, પણ એનો રાઈટ આન્સર એવું છે 53થી વધારે ઋષિ છે, બરાબર, કે જેનો ચરક સૂત્ર 1માં ઉલ્લેખ કરેલો છે. આ તો હોય આપણે ટૂંકમાં આપણી સરકાર સમજી એમ કે ભાઈ મહિલા સશક્તિકરણ કરો ને ભાઈ આપણે વિધાનસભામાં 33% મહિલા માટે સીધા અનામત રાખો. તમને શું લાગે પહેલાંના સમયે એવું નહોતું? એવું પહેલાંના સમયમાં બધી છે ને મહિલા સ્ત્રીઓ આચાર્ય હતા. આ તો તમે નામ એવા સાંભળે, એનો મતલબ એવું નથી કે ભાઈ પહેલાંના સમયમાં ક્યાંય સ્ત્રીનો ઉલ્લેખ જ નથી કે સ્ત્રી કોઈ આચાર્ય જ નથી હતી. જો એનો એક આવ્યું એક આ ગાર્ગી દેખે તમને, ગાર્ગી લખ્યું છે ને, ગાર્ગી આ પોતે સ્ત્રી જ હતા, આ કોઈ પુરુષ નહોતા. કેમ કે આનો એક પ્રસંગ આવે છે ગાર્ગીનો અને પછી બીજા કોઈ ઋષિનો. મતલબ શું કહેવાય, આમ આપણે ચરક વિમાન 8માં આવે ને કે ભાઈ બે વચ્ચે મગજમારી નથી થતી, પણ બે વચ્ચે સંભાષા થાય છે એમ, વિગૃહ સંભાષા. અને વિગૃહ સંભાષામાં થાય છે અને એમાં પછી છેલ્લે ગાર્ગીનો વિજય થાય છે. એવું ઘણું બધું આવે છે, પણ એ સેકન્ડરી મેટર છે. પણ આ તો ખાલી મારે તમને હાઇલાઇટ કરવા જેવું હતું કે ભાઈ પહેલાંના સમયમાં પણ મહિલા આચાર્ય હતા. ઠીક છે. પછી એક છે આપણે વૈખાનસ અને બાલખિલ્ય. જો વૈખાનસ અને બાલખિલ્ય છે એનો ઉલ્લેખ ચરક ચિકિત્સા 1માં આવે. પ્રથમ બ્રહ્મ રસાયણ છે ને, પ્રથમ બ્રહ્મ રસાયણ, એમાં પણ એનો ઉલ્લેખ આવે છે. એટલે અત્યારે હાઇલાઇટ કરી લેજો, આપણે ત્યારે પણ હાઇલાઇટ કરાવશું, બરાબર છે. પણ આ તમને થોડુંક રિલેટ થઈને યાદ રહી જાય તો બેસ્ટ, કે જ્યારે MCQ સોલ્વ કરતા હોય ત્યારે તમને એવું ના થાય કે ભાઈ ક્યાંથી આવી ગયા બધું.
એટલે વૈખાનસ અને બાલખીલિયા આ બે, અને બીજી વસ્તુ બાલખીલિયા છે એ પીડિયાટ્રિશિયન હતા. એટલે એનું નામ મતલબ નામ એટલે એવું હોય કે કંઈ ખબર નહીં, પણ આટલું યાદ રાખજો કે પોતે બાળકના ચિકિત્સક હતા, પીડિયાટ્રિશિયન કેબી. ઠીક છે. યસ. પછી આપણે થોડું આગળ જઈએ અને હવે 15મા શ્લોકમાં જો 15મા શ્લોકમાં છે પેલું ધર્માર્થ કામ મોક્ષામ આરોગ્ય મૂલમ ઉત્તમ. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. કેમ ભાઈ વેરી 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 ઇમ્પોર્ટન્ટ આટલો શ્લોક છે? તો શ્લોક અગત્યનો છે રેફરન્સ માટે, એમ કે રેફરન્સ માટે મૂકી દે કે ભાઈ આનો રેફરન્સ શું છે, ચરક સૂત્ર 1 2 3 4 પણ યાદ આવી જાય એવું છે. પણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એટલે નથી કે ભાઈ ચરક સૂત્ર 1નો રેફરન્સ પૂછી લઈએ અને તમે કન્ફ્યુઝ થઈ જાઓ. અગત્યનો એટલે છે કે આના જેવો બીજો એક શ્લોક છે કે જે સારંગધર સંહિતા પૂર્વખંડ 5માં આપ્યો છે, અને એ છે ધર્માર્થ કામ મોક્ષાણામ શરીરમ સાધનમ યત. હવે તમે એક્ઝામમાં બેઠા હોય, આવું ક્યારે થાય એ તમને કહો, આવી કન્ડિશન એક્સિડન્ટ ક્યારે થાય એમ. દર વખતે એવું જરૂર નથી કે તમારી ભૂલ હોય ને એક્સિડન્ટ થાય, સામેવાળાની ભૂલ હોય, પણ આમાં તો તમારી જ ભૂલ હોય. જો આવું એક્સિડન્ટ થાય તો તમને ઉપર 8-10 ક્વેશ્ચન ઇઝી આવી ગયા, તમે ફટાફટ ટીક કરતા જાઓ, અને 11મો શ્લોક એવો આવી ગયો ધર્માર્થ કામ મોક્ષાણામ, અને તમે ટીક કરી નાખ્યું ચરક સૂત્ર 1. તમે જો પાછળનું ના વાંચો શરીરમ સાધનમ યત તો તમારા 5 માર્ક વયા જાય. ઠીક છે. એટલે ક્વેશ્ચન અને ઓપ્શન બરાબર વાંચવા. એટલે આ બે ઓવરલેપ થાય એવા શ્લોક છે, કન્ફ્યુઝન થાય એવા શ્લોક છે રેફરન્સ તરીકે. તો અને એ ચરક સૂત્ર પહેલાં જ મૂકીએ રેફરન્સમાં, એટલે તમે સારંગધર પૂર્વખંડ સુધી તમે ઓપ્શન તમારી આંખ જોઈએ જ નહીં, અને તમે એ ઓપ્શન ટીક કરીને આવી જાઓ. પછી ઓહો હવે થોડીક ઉતાવળ થઈ ગઈ ને એ ઉતાવળમાં 5 માર્ક વયા જાય ને એટલે આગળ 50 જણા આવી જાય. એટલે ખાસ યાદ રાખવી. ધર્માર્થ કામ મોક્ષામ શરીરમ સાધનમ યત. શરીરમ સાધનમ યત જો એવું હોય તો સારંગધર સંહિતા પૂર્વખંડ 5નો શ્લોક છે, અને ધર્માર્થ કામ મોક્ષામ આરોગ્ય મૂલમ ઉત્તમ. આરોગ્યનું મૂળ ઉત્તમ છે, બરાબર. તો એ છે ચરક સૂત્ર 1નો. હવે એના પછી આગળ હવે આપણે થોડુંક વધીએ તો યસ 17મો શ્લોક છે, એમાં જો થોડુંક હું હાઇલાઇટ કરું, ધ્યાન આસ્થિત. એમ બધા ભેગા થયા, વાતચીત કરી કે ભાઈ આપણે મતલબ આટલું બધું તપ કરીએ છીએ, આટલી બધી મતલબ આપણે સંસારના હારા માટે પ્રાર્થના કરીએ છીએ, પણ તોય કેમ પબ્લિક બીમાર પડે છે ને આપણાવાળા અમુક બીમાર પડી જાય છે. કંઈ ત્યાં તો એવું હતું નહીં, ઢોસા ને ઇડલી દાબેલીને ખાયા આવતા એટલે પછી ભાઈ વિરુદ્ધાહાર થઈ જતો ને આન થઈને એવું કાંઈ નહોતું. આ તો હમણાં ચાલુ થયું ફાસ્ટ. તો કે હાલો કાંઈક હવે મતલબ આનો રસ્તો કાઢવો પડે. તો બધાએ શું કર્યું? જો હું હિન્દી હાઇલાઇટ કરીને વાંચું છું. जब महर्षिगण ध्यानस्थ हो गए तब ध्यानावस्था में दिव्य दृष्टि से देखे कि इंद्र ही हम लोगों के लिए शरण, अर्थात उनके शरण में हम लोग जाएंगे तो अमर प्रभु यथावत उचित रूप में रोग की शांति का उपाय बताएंगे. એમ કે બધા ધ્યાનમાં બેહો ભાઈ, હાલો ધ્યાનમાં બેહો ને તમને કદાચ કંઈક રસ્તો મળે તો તમે કહો, તો આપણે એ રીતના કરીએ કે ભાઈ આ બધી તકલીફ કેમ પડે છે અને આનો ઉપાય શું એમ. તો બધા મસ્જિદ ધ્યાનમાં બેઠા, અને ધ્યાનમાં બેઠા અને એમને દિવ્ય દ્રષ્ટિ હતી બધા પાસે. તો એમણે એટલે તો પેલા સોનોગ્રાફીની હતું નહીં, ને હવે તો આપણી બધાને ખબર જ છે દ્રષ્ટિ કેવી થઈ ગઈ છે. તો એટલે હવે સોનોગ્રાફીની એમઆરઆઈની સીટી સ્કેનની જરૂર પડે, ત્યાં કાંઈ એવી જરૂર ના પડે. સુશ્રુતિ ક્યાં પાસે ક્યાં એક્સરે હતા, કેવી જોરદાર સર્જરી કરતા. વાંચો તો રૂવાડ ઊભા થઈ જાય કે ભાઈ શું છે. પણ એ બધા પાસે પહેલાં દિવ્ય દ્રષ્ટિ હતી, એટલે દિવ્ય દ્રષ્ટિથી એમણે જોયું કે ભાઈ આપણા માટે અત્યારે એક જ રસ્તો અમને દેખાય છે, અને એ છે ઇન્દ્ર. તો ઇન્દ્ર પાસે જાઓ અને ઇન્દ્ર પાસે થોડું જ્ઞાન લઈએ કે ભાઈ હું આનો કાંઈ ઉપાય આપો એમ. પણ આપણે થોડુંક અહીંયા રિલેટ કરશું, એક જ સેકન્ડ. એ ધ્યાનમાં સ્થિત, જો મેં થોડું ગોળ રાઉન્ડ કર્યું છે. હવે એ ધ્યાન છે શું છે. હવે આપણે થોડુંક ચરક સંહિતાને એક સાઈડ મૂકી અને પદાર્થ બાજુ શિફ્ટ થઈએ છીએ કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ તમે ભણ્યા હો, અને આપણે પણ ભણશું ચરક સૂત્ર 11માં ફરી પાછું. એટલે પ્રત્યક્ષ પ્રમાણમાં બે પ્રકાર હોય, એક છે સવિકલ્પ, બીજું છે નિર્વિકલ્પ. હું થોડુંક હાઇલાઇટેડ બદલાવી લઉં એટલે તમને મજા આવે ને હું થોડોક ટેકનોલોજીનો ઉપયોગ કરવો મને લાગે ને યાર. કયું કરશું? હા રેડ કરીએ હાલો, ભલે મને રેડ ગ્રીન કલર બ્લાઇન્ડનેસ હોય. હાલો આગળ વધીએ. પ્રત્યક્ષના બે ટાઈપ છે, સવિકલ્પ અને નિર્વિકલ્પ. અને સવિકલ્પ પ્રત્યક્ષમાં ફરી પાછા બે ટાઈપ છે, એક છે લૌકિક પ્રત્યક્ષ ને બીજું છે અલૌકિક પ્રત્યક્ષ. અને અલૌકિક પ્રત્યક્ષના પણ ફરી પાછા 3 ટાઈપ છે. થોડોક ધીરજ રાખજો, હમણાં આપણે આગળ પોઈન્ટ ઉપર આવીએ છીએ, બરાબર છે. કયા? તાકે સામાન્ય લક્ષણ પ્રત્યાશક્તિ, જ્ઞાન લક્ષણ પ્રત્યાશક્તિ અને યોગજ. અને ફરી પાછા યોગજના બે ટાઈપ છે, યુક્ત અને યુંજાન. હવે યુક્તનો મતલબ શું? યુક્તનો મતલબ એવું છે કે પહેલેથી જ વ્યક્તિ જ્ઞાનથી યુક્ત છે, એને કાંઈ ધ્યાન બેન કરવાની જરૂર નથી. ઓન ધ સ્પોટ 2 વાગે પ્રશ્ન પૂછો, હાલે ભાઈ ચરક સૂત્ર એક બોલવા માંડ એટલે ચાલુ કરી, અથવા તો દીર્ઘ જીવતી મધ્યમ વ્યાખ્યા છે એમાં કરીને. ને આપણા જેવા
ભાઈ ઊભા રહ્યો, શ્વાસ લેવા દો, મને થોડુંક ધ્યાન કરવા દો, યાદ કરવા દો. એટલે એ બધા યુંજાનમાં આવે. જેને ધ્યાન કરવું પડે, જેને યાદ કરવું પડે, જેને સમાધિમાં જવું પડે, એ બધા યુંજાન પ્રત્યક્ષમાં આવે. ઠીક છે. એટલે મારો કહેવાનો પોઈન્ટ એટલું હતું કે જેમાં ધ્યાન છે ને, ધ્યાન એ યુંજાન પ્રત્યક્ષનો ટાઈપ છે. અને આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભાઈ ધ્યાન કેમ આવે? પ્રત્યક્ષમાં આવે, અનુમાનમાં આવે કે પછી આપ્તમાં આવે? હવે તમે વિચાર કરો કે ભાઈ ધ્યાન કરો તો હું તમે ઇમેજિન કરો. જો તમને ક્વેશ્ચન પૂછાણો ને ધ્યાન, તો તમે લગભગ અનુમાન કરીને આવો અથવા તમે યુક્તિ કરીને આવો એમ કે ભાઈ ધ્યાન કરીને શું કરતા? ધ્યાન કરીને ભાઈ આપણો હું ધ્યાનમાં બેહું તો શું કરું? તો ધ્યાનમાં બેને હું યુક્તિ લગાડું કે ભાઈ આનો આ ઉપાય છે. પણ એવું નથી. ધ્યાન છે ને, ધ્યાન આ એક પ્રત્યક્ષનો ટાઈપ છે અને એમાં પણ યુંજાન પ્રત્યક્ષનો ટાઈપ છે. ઠીક છે. આ બધું ડિટેલમાં આપણે કવર કરું, પણ અત્યારે હું તમને થોડુંક રિલેટ કરાવતો જાઉં તો તમને ખબર પડે કે આપણે સંહિતા કઈ રીતના ભણવાના છીએ. ઓકે. યસ. એના પછી છે, જો મેં આ 17મા શ્લોક નીચે હું થોડુંક હાઇલાઇટ કરું છું. એક છે અમર ગુરુ ધન્વંતરીનો પર્યાય છે અને એક અમર પ્રભુ છે ઇન્દ્રનો પર્યાય છે. ખાસ યાદ રાખજો, પ્રભુ ઇન્દ્ર, ગુરુ ધન્વંતરી. ગુરુ હોય તો ધન્વંતરી અને પ્રભુ હોય તો ઇન્દ્ર. હાલો પ્રભુ આગળ વધીએ. હવે 18થી કરીને જે 23 શ્લોક છે ને, એ કાંઈ શ્લોક યાદ રાખવાની જરૂર નથી. એમાં ખાલી અમુક ઇન્દ્ર ભગવાનના પર્યાય આપ્યા છે, બરાબર? તો એના આપણે પર્યાય ખાલી જોઈ લઈએ, હાઇલાઇટ કરી લઈએ. એક છે સહસ્ત્રાક્ષ, સચિપતિ, શક્રભવન, બલહંતાર, સુરેશ્વરમ, સત્ક્રતુ, અમરપ્રભો. ઓકે. તો આ બધા અમુક ઇન્દ્રના પર્યાય છે, તો એ તમે ગો થ્રુ એક કરી લેજો. હવે એના પછી યસ, આ બધું મેં તમને કહી દીધું હતું કે ભાઈ બાલ ખિલ્યા છે, શિશુ ઋષિ હતા અને પીડિયાટ્રિશિયન હતા. યસ. પછી હવે જો 24મો શ્લોક છે. હેતુ લિંગ ઔષધ જ્ઞાનમ સ્વસ્થ આતુર પરાયણમ ત્રિસૂત્રમ શાશ્વતમ પુણ્યમ બબુદ્ધેયમ પિતામહ. ઓકે. કે સ્વસ્થ एवं आतुर्य के लिए कि स्वस्थ एवं आतुर्य के लिए उत्तम मार्ग बताने वाला हेतु लिंग औषध ज्ञान शाश्वत देने वाला और जिस आयुर्वेद को ब्रह्मा ने स्वयं जाना वही त्रिसूत्र आयुर्वेद है. ओके. હવે જો હજી કહું છું, યુ આર ગોઈંગ ટુ પ્રિપેર ફોર એઆઈપીજીટી. એઆઈપીજીટીમાં તમે કેટલું સમજાય અગત્યનું નથી. એઆઈપીજીટી ખરેખર એક્ઝામનો મતલબ એ જ હોવો જોઈએ કે તમારી પાસે કેટલું નોલેજ છે. પણ આપણું થોડુંક સિસ્ટમ તમને ખબર જ છે કેવું હાલે છે. આપણા સિસ્ટમનો મિનિંગ એવો છે ભાઈ કે તમે કેટલું ગોખી થઈ ગયા છો એના આધારે તમારું જજમેન્ટ થાય, એના આધારે તમે માસ્ટરમાં એડમિશન મળે. ઓકે. તો હવે આપણી સિસ્ટમ તો બધી નથી અગવાના, કેમ કે તમે હું પીએમ છીએ નહીં. તો શું કરો? હાલો ભાઈ ગોખો, મંડો ગોખવા. તો આમાં વાત કરી હતી ત્રિસૂત્ર આયુર્વેદ. ઓકે. ત્રિસૂત્ર આયુર્વેદ. હવે એના રિલેટેડ અમુક શબ્દો છે. એક છે ત્રિસ્કંધ, બીજું છે ત્રિસૂત્ર. તો ત્રિસ્કંધ અથવા ત્રિસૂત્ર આયુર્વેદ છે, એમાં હેતુલિંગ ઔષધ. એના પછી આના જેવું બીજું કેટલું રિલેટ થાય છે. તો એક છે સ્કંધત્રય. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. ત્રિસ્કંધ અને સ્કંધત્રય બે વસ્તુ અલગ અલગ છે. જો સ્કંધત્રય પૂછે તો હેતુ દોષ દ્રવ્ય આવે. ઓકે. સ્કંધત્રય હેતુ દોષ દ્રવ્ય, ય એવી રીતના યાદ રાખજો. અને વારંવાર બોલવો એટલે મસ્ત તમારી સબકોન્શિયસ માઇન્ડમાં વહી જાય અને તમને કન્ફ્યુઝન નહીં થાય. પછી ત્રય ઉપસ્તંભ હોય તો તમને ખબર છે આહાર, સ્વપ્ન, બ્રહ્મચર્ય ચરક પ્રમાણે, અને અષ્ટાંગ હૃદય હોય તો આહાર, સ્વપ્ન, અબ્રહ્મચર્ય. ત્રિવર્ગ કહીએ તો ધર્મ, અર્થ અને કામ. આ તો ખબર પડી જવું છે, કેમ કે અમે થોડાક હાઇલાઇટ કર્યા છે. રેફ ઉપરથી ખબર પડે. ત્રિવર્ગ હોય તો ધર્મ, અર્થમાં રેફ આવે છે. ધર્મ, અર્થ, કામ. પણ ધર્મ, અર્થ, મોક્ષ ને એવું બધું ના આવી જાય, એટલે પાછળ કામને પણ યાદ રાખવાનું છે. એના પછી ત્રિદંડ કહીએ તો સત્વાત્મા શરીરે ત્રયમટી ત્રિદંડવત. હમણાં આગળ એ પણ શ્લોક આવે. પછી છે ત્રિસ્થૂણ, ત્રિસ્તંભ. જો આ છે ત્રિસ્તંભ. ઉપસ્તંભ કહીએ તો આહાર, સ્વપ્ન, બ્રહ્મચર્ય, અને સ્તંભ કહીએ તો વાત, પિત્ત, કફ. અને એ તમને ખબર છે આયુર્વેદનો સ્તંભ જ વાત, પિત્ત, કફના આધારે જ આપણે કરીએ છીએ ને ટ્રીટમેન્ટ ને બધું. ઓકે. પછી છે ત્રિવિધ હેતુ સંગ્રહ. કાલ, બુદ્ધિ, ઇન્દ્રિય, અર્થનો હિન, મિથ્યા અને અતિયોગ છે એ ત્રિવિધ હેતુ સંગ્રહમાં આવે. ઓકે. તો આ મેં હાઇલાઇટ કર્યું એટલું અગત્યનું છે. ઓકે. તો એક પેજ એડ કરી અને ખાસ લખી લેજો, કેમ કે આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની છે, થિયરી નથી કરવાની. અને એના માટે તમારું રીડિંગ વારંવાર કરેલું હોય તો તમને યાદ આવે. અને આ લિસ્ટમાં કન્ફ્યુઝન થાય એવું છે. એમાં ખાસ કન્ફ્યુઝન ક્યાં થાય? આમાં સ્કંદત્રયમાં અને પછી આપણે ત્રિસ્કંદમાં, આમાં કન્ફ્યુઝન થાય એવું છે. એટલે તમને કીધું એવી રીતના યાદ રાખજો. સ્કંદત્રય હોય તો
સ્કંધત્રય હેતુ દોષ દ્રવ્ય ય એવી રીતના. અને ત્રિસ્કંદ હોય તો ત્રિસ્કંદ ઉપરથી યાદ રાખજો ત્રિસૂત્ર, અને ત્રિસૂત્ર હોય તો હેતુ લિંગ ઔષધ જ્ઞાનમ સ્વસ્થ આતુર પરાયણમ. બરાબર. આવા કોઈ હોય તો એના શ્લોક યાદ રાખી લેવાના. તો ક્યારેક ઘણી વખત એવું થાય, મતલબ કે શ્લોક બોલાતા હોય ને તમારા મગજમાં, તો એના લીધે આન્સર સાચો પડી જતો. ઓકે, હવે આપણે